રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ આફ્ટરનૂન. ગ્રુપ ડી અને એનટીપીસીની અંદર ભરીને જે સવાલો આવે છે એને આપણે સોલ્વ કરી રહ્યા છીએ. નાના વિડીયોના માધ્યમથી એક માર્ક કવર કરી રહ્યા છીએ. એમાંનો જ એક કૂટ પ્રશ્ન બેઠક વ્યવસ્થાનો રિઝનિંગમાંથી પૂછાયો છે, એને આપણે જોઈએ. તમારી સ્ક્રીન ઉપર પ્રશ્ન આવી ગયો હશે. પહેલાં પ્રશ્નને વાંચીએ આપણે. શું કહે છે તો કે ભાઈ સી, ડી, ઈ, એફ, એસ, ટી અને યુ દરેકની પરીક્ષા અઠવાડિયાના અલગ અલગ દિવસે સોમવારથી શરૂ થાય છે અને તે જ અઠવાડિયાના રવિવારે સમાપ્ત થાય છે. ટી પહેલાં માત્ર 2 જ લોકોની પરીક્ષા છે. ડી પછી માત્ર એક જ વ્યક્તિની પરીક્ષા છે. ટી અને એફની વચ્ચે માત્ર 3 જ વ્યક્તિની પરીક્ષા છે. ઈ અને સીની વચ્ચે માત્ર એક જ વ્યક્તિની પરીક્ષા છે. ઈ પહેલાં તરત જ યુની પરીક્ષા છે. તો નીચેનામાંથી કોની પરીક્ષા શુક્રવારે છે? આવડો મોટો પ્રશ્ન કરી શકાય? હા, કરી શકાય. ધીમે ધીમે શીખીએ. આપણી પાસે સમય છે તો શું કામ શીખ્યા વગર જઈએ? પરીક્ષામાં આપણી પાસે સમય હોય તો આવો પ્રશ્ન કરીએ એક માર્ક. કારણ કે લાંબો પ્રશ્ન લગભગ બધા વિદ્યાર્થી છોડશે અને તમારા મારા જેવા વિદ્યાર્થીઓ જે કરી જાશે એને એનો માર્ક અચૂકથી મળશે. આવો પ્રશ્નમાં લખ્યું છે એ મુજબ કરતા જઈએ. બરાબર છે? જો પહેલાં મેં બોર્ડ ઉપર શું લખી નાખ્યું છે, 1 થી 7 જણા છે એટલે મેં 1 થી 7નો ક્રમ આપી દીધો છે. બરાબર? સી, ડી, ઈ, એફ, એસ, ટી, યુ આ રીતે. અને પરીક્ષા જે છે એ સોમવારથી રવિવાર સુધી થાય છે. હવે જે રીતે આપણને કીધું છે ને એ મુજબ આપણે બધાને બેસાડતા જઈએ જેથી કરીને આપણે આન્સર લાવી શકીએ. જુઓ, પહેલી લાઈન કહે છે કે બધા બેઠા છે. પછી શું કહે છે? અને તે જ અઠવાડિયાના રવિવારે સમાપ્ત થાય છે. બીજી લાઈન વાંચું છું. ટી પહેલાં માત્ર 2 જ લોકોની પરીક્ષા છે. ઓકે, તો ટી જે છે એને હું અહીંયા બેસાડું કારણ કે એના પહેલાં માત્ર 2 જ વ્યક્તિ, 1 અને 2ની પરીક્ષા છે. ડી પછી માત્ર એક જ વ્યક્તિની પરીક્ષા છે એટલે અઠવાડિયાના છેલ્લા દિવસ જે હશે ત્યારે એક જ વ્યક્તિની પરીક્ષા હોય તો એના પહેલાં ડી જે છે એ બેસે છે અથવા તો પરીક્ષા આપે છે. પછી કહે છે ટી અને એફની વચ્ચે માત્ર 3 વ્યક્તિની પરીક્ષા છે. ટી અને એફની વચ્ચે માત્ર 3 વ્યક્તિની જ પરીક્ષા છે. તો જો અહીંયા તો 3 વ્યક્તિ નથી થઈ શકતા, અહીંયા હું એફ બેસાડું તો 1, 2 ને 3 થાય છે એટલે ટી અને એફની વચ્ચે માત્ર 3 વ્યક્તિની પરીક્ષા છે. જો પૂછી લીધું હોત કે લાસ્ટમાં કોની પરીક્ષા છે તો અહીંયા ને અહીંયા આપણને આન્સર મળી જતો. તો આગળ વધીએ. હવે કહે છે ઈ અને સીની વચ્ચે માત્ર એક જ વ્યક્તિની પરીક્ષા છે. ઈ અને સી. હવે ઈ અને સીની વચ્ચે માત્ર એક જ વ્યક્તિની પરીક્ષા હોય તો ઈ જે છે એને હું અહીંયા બેસાડું અને સીને અહીંયા બેસાડું તો આગળ એક જ વ્યક્તિની પરીક્ષા રહે. ઓકે, છેલ્લી લાઈન વાંચીએ. ઈ પહેલાં તરત જ યુની પરીક્ષા છે એટલે ઈને અહીંયા બેસાડું એની પહેલાં, બરાબર છે, તરત જ યુની પરીક્ષા છે. ઓકે, હવે આટલા બધા આપણે બેસાડ્યા તો એમાં તમે ઉપર જોશો તો કોણ બાકી રહ્યું? તો જુઓ તો એસ એક જ બાકી રહે છે તો એસને હું અહીંયા બેસાડું. વાત કરી હતી સોમવારથી પરીક્ષા ચાલુ થાય એટલે આ સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ બધા દિવસ આવી ગયા. હવે પ્રશ્નમાં લખ્યું છે શું કે શુક્રવારે કોની પરીક્ષા હતી? તો સોમ, મંગળ, બુધ, ગુરુ ને શુક્ર. શુક્રવારે જે છે એ એસની પરીક્ષા હતી. નીચે ઓપ્શન જુઓ, એસ જ સાચો આન્સર આપ્યો છે. તો આ રીતે આપણે આ પ્રશ્ન જે છે બેઠક વ્યવસ્થાનો કરી શકતા હતા. આ પઝલ ટાઈપ કહી શકાય. બરાબર છે? તો આ પઝલને આપણે અહીંયા સોલ્વ કરી. વિડીયો સારો લાગ્યો હોય, માહિતી શીખવા જેવી લાગી હોય તો વિડીયોને લાઇક અચૂકથી કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમને પણ મજા આવે કે ના આપણો ડેટા જે છે, આપણી મહેનત જે છે વિદ્યાર્થીઓને કામે આવે છે, એ લોકોને પણ આમાં રસ છે. મળીએ છીએ આવા બીજા જ કોન્સેપ્ટ સાથે. બરાબર? ત્યાં સુધી આવજો.